प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री पांच तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को। पल पल करो प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा। आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वहला वहला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंदमां परमात्मानी खूब कृपा छे। कारण के कायमनु थई गयुं ने आपणे एक दिवसनु नहीं। ज्यां सुधी राज्य आपे त्यां सुधी लई लेवानुं लूंटी लेवानुं। के हरिनी हाटड़ीए मारे कायमनु हटाणुं हो। हरिनी हाटड़ीए मारे कायमनु हटाणुं। जोयुं नहीं कोई दी मैं तो टाणु के कटाणु रे। हरिनी हाटड़ीए मारे कायमनु हटाणुं। जोयुं नहीं कोई दी मैं टाणु के कटाणु। राज्यनी हाटड़ी एटले दुकान। राज्य महाराजनी दुकान। कई दुकान? एना दिलनो खजानो
અને ત્યાંથી આપણે કાયમ હટાણું કરીએ. રાજ્ય હટાણું કરાવે, રાજ્ય સેલિંગ કરતા હોય અને બ્રહ્મપ્રિયાઓ લેતી હોય. કોઈ દિવસ ઈ માગે છે કે તમે લ્યો કે ન લ્યો, હું તો અહીંયા બેઠો જ છું, હું આપવા માટે બેઠો જ છું. કે જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાટડીએ હરી તમારા ઇન્દ્રિયોને જે વિકારો હોય ને એનું હરણ કરી લે હરી. એનું નામ હરી છે. આપણી કેટલી ઇન્દ્રિયો સજાગ છે, એના વિકારોનું હરણ કરી લે એ હરી. કોઈ દિવસ દરરોજ તમે જુઓ, પરમાત્મા એક છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પણ તેમના પરિકરો સંસારમાં કેટલા સેવા કરી રહ્યા છે. કોઈ હવા આપે છે, કોઈ પાણી આપે છે, કોઈ અજવાળું આપે છે. કોઈ દી ભાડું માગ્યું. સૂર્યનારાયણ સૂરજ દેવતા સવારમાં સમય થાય એટલે ઉદય થઈ જ જાય, અને ન થાય તો એક દિવસ તો શું થાય સુંદરસાજી? એક દી એનો સમય થાય એટલે ઉદય થઈ જ જાય પૂર્વ દિશામાં. પણ કદાચ સમજી લ્યો 1 કલાક લેટ થયો હોય તો શું થાય? અને પરફેક્ટ ટાઈમ સર હાજરી આપે છે, જગતને અજવાળું આપે છે. જગતનો કયો એવો સાહુકાર શેઠિયો છે કે સુરત દાદાને એનું લાઇટ બિલ આપ્યું છે કોઈ? આટલી વાયુ દેવતા આટલી હવા પ્રસારિત કરે છે તો કોણ એવો છે કે એને એનું બિલ આપ્યું હવાનું? આ પૃથ્વી ઉપર હું ને તમે દોડી રહ્યા છીએ, જગત જનની માતા ધરતી ઉપર દોડી રહ્યા છીએ, અને ન કરવાનું એને ખોદી છીએ, એને ચીરીએ છીએ, એની અંદર ગંદુ પાણી રેડીએ છીએ, ગંદુ કામ કરીએ છીએ. ધરતી માતા કોઈ દિવસ બોલ્યા? કોઈ દિવસ બોલ્યા સુંદરસાદજી? કે કોઈ દિવસ એમય કીધું કે હું તમને આની સજા આપીશ? નહીં, કોઈ દિવસ નહીં. કેટલા ઉપકાર છે, અને આપણે ઉપકારનો બદલો અપકારથી આપતા હોઈએ છીએ. ભલે બદલો ના આપી તો કાંઈ નહીં, પણ એની વેલ્યુને તો સમજતા જ નથી કે સમયસર હાજર થઈ જાય અમારી સેવા માટે. ઈરાજજીની કેટલી મોટી કૃપા હોય કે પૃથ્વી પવન ને પાણી આપે ઉલટ આણી. પૃથ્વી પવન ને પાણી આપે ઉલટ આણી. કોઈ દિન માગ્યું એનું નારાયણે નાણું રે, હરિની હાટડીએ મારે કાયમનું હટાણું. કોઈ દિન માગ્યું એનું નારાયણે નાણું રે, હરિની હાટડીએ મારે કાયમનું હટાણું. કોઈ દિવસ એનું નાણું માગ્યું કે આનું તમે બિલ આપો? આ વીજળી તમારા બંગલામાં ચાલી રહી છે, લાઇટ પંખા બધુંય, મહિનો થાય એટલે લાઇટ બિલ આવી જાય, એમાં તારીખ હોય આટલા સુધીમાં ભરવાની મુદત, આટલી તારીખે છેલ્લી તારીખ સુધીમાં તમે ન ભર્યું હોય તો પનિષ્ઠ દંડ થાય. અહીંયા થયો કોઈ દી? ઉપકાર માનજો પરમાત્માનો કે પલ પલ મહેર વરસે છે મારા માટે. મારા રાજ્ય આ સંસારમાં કેટલી સગવડ કરી છે, કેટલી સગવડ કરી છે રાજ્ય મારા માટે. રાજ્યનો ઉપકાર માંડજો. જોવો તમે કીડી હોય, કીડી એને કણ, હાથીને મણ. આપણા જેવાનું તો મણથી પેટ નથી ભરાતું. વિચાર કરીએ, મનુષ્ય યોની છોડીને બધી જ યોનીમાં તમે જોઈ લેજો, કોઈ પાસે બેંક બેલેન્સ કે સ્ટોક છે? મનુષ્ય સિવાય બધા જની એ જ ગતિ છે. 84 યોનીની મનુષ્યની પણ અન્ય જીવની જેમ, પણ મનુષ્ય યોનીમાં આપણે તૃપ્ત થઈએ છીએ. કેટલો સ્ટોક, કેટલું બેંક બેલેન્સ, કેના માટે?
બેલેન્સ કરવું હોય તો ધર્મનું કરો, ભક્તિનું કરો, સેવાનું કરો, એ ત્યાં કામ આવશે. કમાઈ એક પાઈ પણ કામ આવવાની નથી, સાથે નથી આવવાની. છે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી તમે એમાંથી તમને એમ થાય કે હું આ પદાર્થથી, આ વસ્તુથી સુખી છું, પણ ના, નથી, બિલકુલ નથી. એ જ વસ્તુ તમને એક પલવારમાં દુખી કરી શકે છે. એટલે કીધું છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હંસલાનો ચારો કયો? મોતી. હવે હંસ ક્યાં મોતી ચૂગવા જાય? પણ એ હંસને પણ એવી બુદ્ધિ આપે કે આ જ જગ્યાએ મોતી હોય, એને ભૂખ્યો ન રાખે. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. એ કીડીયું ને કણ પેલા હાથીડાને મણ રે, હરીની હટડીએ મારે કાયમનું હટાણું. ગમે ત્યાંથી હંસને મોતી આપે, કીડીને કણ દોડતી હોય ને, મારા ને તમારા જેવા કેટલાય કીડીઓના દરને કીડિયારું પૂરતા હોય. એ કોણ પ્રેરિત કરે છે? કોણ પ્રેરિત કરે છે? જગાડીને કે જાઓ તમે થોડુંક મિક્સ કરી અને મારી કીડીયું ભૂખી છે, કીડિયારું પૂરી આવો. અને હાથીને મણ, એને કણ ન પૂરું થાય, એનું પણ પેટ ભરે છે. બધા જનું ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવા કોઈને નથી દેતા પરમાત્મા. એની કૃપા છે. રાજજી મહારાજ આ બધા જનું સંચાલન કરે છે. પછી કીધું ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, નામી કે જેનું નામ છે આ દુનિયામાં, એવો મારો ધણી નામી છે. કે યાદી દીધી સઘડી વામી, એટલી એની યાદ જગતની અંદર. તમે આંખ ખોલશો આ પ્રકૃતિની અંદર, બાતુની દ્રષ્ટિ ખોલશો, ચર્મ ચક્ષુથી નહીં દિવ્ય દ્રષ્ટિ ખોલશો, ત્યારે ખબર પડશે કે આ કૃપાનો સાગર છે. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘડી વામી. સખીઓને મળ્યું મોતી, અખંડ ઠેકાણું રે. સખીઓને મોતી મળી ગયું, કયું? તારતમ રૂપી. અને એ તારતમમાંથી શું મળ્યું? અખંડ ઠેકાણું રે, હરિની હાટડીએ મારે કાયમનું હટાણું. હરિની હાટડીએ મારે કાયમનું હટાણું. જોયું નહીં કોઈ દી મેં તો ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે કાયમનું હટાણું. કોઈ દી જોયું નહીં ટાણું કે કટાણું. રાજ્ય જેવી બ્રહ્મપ્રિયાઓ જુએ ને, ખુશખુશાલ રાજ્ય આપવા જ લાગી જાય. ટાણું કટાણું નથી જોતા. સવારમાં 7:15 વાગ્યામાં કોને ટાઈમ હોય? પણ આપણને બધાની બેઠક રાજ્ય કરાવે છે, હાથ પકડીને કે બેસો, અડધો કલાક 40 મિનિટ બેસો. આખો દિવસ તમારો તરો તાજા જશે, આખો દિવસ તમારો સફળ થઈ જશે. આપણી જ વાત કરવી છે, આપણે કોઈની નથી કરવી શક્યું. રાજજી કહે છે બ્રહ્મપ્રિયા, આપણે આપણી જ વાત કરી, આપણી ખિલવતની જ વાત કરી. તમે સંસારમાં જશો ત્યારે આવું આવું થશે, ખિલવતમાં બેસાડીને રાજજી સમજાવે છે. તમને ખબર હશે તારતમના માધ્યમથી, તો પણ તમે વ્યવહારમાં ને રહેણીમાં નહીં આવી શકો. શું કામ? એ માયા એટલી જોરાવર છે.
તમે ચાહતા પણ હશો કે હવે મારે રહેની, મારે હવે આ છોડી દેવું છે, હવે મારે કોઈને કાંઈ કહેવું નથી, મારે મારા રાજ્યને ખુશ કરવા, પહેલા હું ખુશ થાવ પછી રાજ્યને ખુશ કરવા છે. તમે ચાહતા પણ હશો છતાં પણ નહીં કરી શકો. એ માયા છે અતિ બળવંતી. એવો ત્યાં માયાનો પ્રવાહ હશે, તમે તણાતા જ જશો, તણાતા જ જશો. હું તમને હાથ પકડીને ખેંચીશ, છતાં તમે હામે પૂરે હાલશો, હું તમને નહીં બચાવી શકું. પૂરની દિશામાં જાવ તો સમજી ગયા કે ચાલો કિનારે પહોંચી જશો, પણ સામે પૂરે તમે ને હું ચાલીએ તો કેવી રીતે રાજ્ય કરી શકે સુંદર સાજી? હામે પૂરે હાલી. ખબર છે તારતમ સબ સમજ ही धाम सैया हम बहने, तो भी खेच न छूटी મોહે યહી લગે દુઃખ દે. તારતમથી કેને નથી ખબર કે આપણે બધી બ્રહ્મપ્રિયા બહેનો છીએ, છતાં એકબીજાની ભૂલ થાય તો આપણે સ્વીકારતા નથી અને તુરંત જ સામે બતાવી દઈએ છીએ. આમાંથી પાર થવાનું છે. રાજજી કહે છે આમાંથી બચો, તમે વ્યવહારમાં આવો, તમે રહેણીમાં આવો, એકદમ હળવા ફૂલ થઈ જાઓ. હું તમારી સાથે છું, તમારો બધો જ ભાર હું ઉપાડી લેવાનો. સદગુરુ મહારાજ જ્યારે નીકળ્યા પોટલી લઈને, એકલા હતા. ખબર છે આપણે શ્રવણ હજારો વખત કર્યું છે, પણ જ્યારે સ્વરૂપ સદગુરુના જ હૃદયમાંથી બહાર પ્રગટ થયું, સદગુરુ મહારાજ એની દ્રષ્ટિથી દર્શન કરે છે, તો પેલા તો જે પ્રગટ થયું ને એ સ્વરૂપ એમ જ કહે છે કે તારો ભાર મને, એ બાળક પેલે પોટલી મને આપી દે, મને તારી પોટલી આપી દે, વજન હું ઉપાડી લઉં તારો, તું મારી સાથે એમ જ ચાલ. એમ સમર્પિત થઈ જશું ને પરમાત્માના ચરણમાં, તો મારો ને તમારો બધો જ સુખ અને દુઃખનો વજન એ ઉપાડી લેશે. પણ કહે છે ઇન્દ્રાવતી કે તમે વ્યવહારમાં ચાલો. વ્યવહાર એટલે તમે એવો સદવ્યવહાર કરો સુંદર સાથ સાથે કે તમે પણ દુઃખી ન થાવ અને સુંદર સાથ પણ દુઃખી ન થાય. એવો તમે આચરણમાં લ્યો. જ્ઞાન તમારી પાસે બહુ છે, જ્ઞાન આપવા માટે તો જગતની અંદર સંતો, ગુરુજનો, વિદ્વાન વિદુષીઓ રાજ્યના હૃદયમાં બેસી અને તમને આપી દેશે, પણ એ જ્ઞાનને પચાવવું ખૂબ અઘરું છે. એને તમે પચાવી લ્યો, પચાવ્યા પછી વ્યવહારમાં મૂકો, આચરણમાં મૂકો, તો રાજ્ય ખુશ છે. ઇન્દ્રાવતી કહે છે એ ખેલ કિયા તુમ વાસ્તે, જો દેખત બેઠે વતન, તમારા માટે જ આ ખેલ બનાવ્યો છે, અને જે ખેલને તમે પરમધામમાં બેઠા બેઠા જોઈ રહ્યા છો, મારા માટે જ સ્પેશિયલ થઈ જાય ને સુંદર સાજી. કોઈ પણ વસ્તુમાં સ્પેશિયલ થઈ જાય ને ત્યારે ખૂબ આનંદ આવે. સંસારમાં પણ જુઓ કે સ્પેશિયલ બંગલો બનાવ્યો હોય ને બંગલા ઉપર કદાચ મારું ને તમારું નામ નાખી દીધું હોય, નામ બંગલા ઉપર હેડિંગમાં મારું નામ મૂક્યું હોય, તો હું કેટલી ખુશ થાઉં. મારા નામનો બંગલો, હે ને? એમ રાજ્ય સંસાર આપણા નામે કરી દીધો, તારતમ આપણા નામે કરી દીધો, તો હવે તો ખુશ થાવ. શું કામ રડવાનું, શું કામ દુઃખી થવાનું કે મારા નામે આટલી પ્રોપર્ટી છે, કે ધન લાવ્યા ધણી ધામથી અને મારા નામે કરી દીધું, મારી બ્રહ્મપ્રિયાના નામે રાજ્ય કરી દીધું, તો હજી હું દુઃખી. કહે છે ખેલ કિયા તુમ, તમારા માટે જ સ્પેશિયલ ખેલ બનાવ્યો છે, તમારા માટે જ. નહીતર તો ના, ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિનકી કહું આપાવીતી. ખબર છે મને ને તમને, એક પરમાત્મા ચિદ નૂરના સ્વરૂપે હતા, વિસ્તાર કરવાની એની જરૂરત શું હતી? પણ બ્રહ્મપ્રિયાના સુખને ખાતર એમાંથી એના પોતાના ચિદનો વિસ્તાર કર્યો, સત આનંદ પ્રગટ થયા, એનો વિસ્તાર થયો, પરમધામના 25 પક્ષ બન્યા, અને એમાંથી જ રમત રામત કરતા કરતા મહાકારણ બન્યું. અને મહાકારણ બનવાને લીધે સંસાર બનાવવો પડ્યો રાજજી મહારાજને, કે હવે આ વાત આગળ વધી ગઈ છે, આનો નિર્ણય અહીંયા ખિલવતમાં બેસીને નહીં થાય, આનો નિર્ણય તો સંસાર બનાવીશ ત્યારે જ ખબર પડશે. હું પરમધામમાં આનો નિર્ણય ન કરી શકું કે હું પ્રેમ વધારે કરું છું કે બ્રહ્મપ્રિયા વધારે કરે છે,
તેને મારી સમક્ષ બેસી અને ક્યારેય ખબર નહીં પડે. એને મારાથી થોડી દૂર મૂકું ને એટલે એને મારી ખબર પડી જશે. એટલે ખેલ કિયા તુમ વાસ્તે, મારા માટે ખેલ બનાવ્યો. જો દેખત બેઠે વતન, પરમધામમાં બેઠા બેઠા. અને કેવી રીતે બેઠા છે? રાજ્યના ચરણમાં, ગલીચા ઉપર, અને રાજ્ય ઢાંકી દીધા છે જામાના દામનની નીચે. કેટલો પ્રેમ કરતા હશે. સો દેખ કે ઉડાવસી, ભલે ત્યાંથી જોઈ રહ્યા છીએ પણ આને આ જોઈને ખેલને ઉડાડી દેવાનો છે. ખેલ સ્વપ્નમાં છે, હકીકતમાં નથી. સ્વપ્ન જોઈ રહ્યા છીએ હું ને તમે. કાલે વાત આપણે થઈ હતી લાસ્ટમાં. કેવી રીતે સ્વપ્ન છે, જેવી રીતે અદ્ભુત સ્વપ્ન હોય અને ગમતું હોય, આનંદ આવતો હોય, નીંદ ખુલી જાય, સ્વપ્ન હટી જાય એટલે હસવું આવે. એમ આ સ્વપ્ન હટી જશે ને એટલે હસવું આવશે કે અરે આવા સ્વપ્નની અંદર હું આની સાથે આટલી મથામણ કરતી હતી, આ તો સ્વપ્ન હતું. હવે હું રાજ્યને શું જવાબ આપીશ? એ સ્વપ્નની વાત રાજ્ય કરી રહ્યા છે. જો રૂહે હોય અરસ કી, સો તો તલે હુકમ, જાનત ત્યો ખેલાવત, ઉપર બેઠે ખસમ. પરમધામના બ્રહ્મ આત્માઓ સદૈવ ધામધણીના ચરણોમાં અને એના આદેશને આધીન રહે છે. તલે હુકમ, એના આદેશને આધીન રહે છે. જાનત ત્યો ખેલાવત, કારણ કે પરમધામમાં બિરાજેલ ધામ ધણી જેમ ઈચ્છે તેમ જ બ્રહ્મપ્રિયાઓ પણ કરે છે. રમાડી રહ્યા છે બ્રહ્મપ્રિયાઓને. ત્યારે ખબર પડે કે રૂહ તેતી જાગી જાનિયો, જેતા દિલ में चुभे हक अंग, जो हक अंग हृदय न आया, रूह को तेती फरामोशी संग. કે રૂહ તેતી જાગી જાનિયો, જાગ્રત કેને કહેવાય? જેતા દિલ में चुभे हक अंग. રાજજી મહારાજનું એક અંગ પ્રત્યંગ દિલની અંદર ચૂભી જાય. માનો કે રાજજી મહારાજના નેત્ર કમલ, નયન કમલ, કે જ્યારે હું તેમના ચરણમાં વિરાજમાન છું અને રાજજી મહારાજે એની અમી દ્રષ્ટિ, એના નેત્ર કમલ ખોલી અને સીધા જ મારી દ્રષ્ટિથી દ્રષ્ટિ સાથે મળી ગયા. નેત્ર ચૂભવા લાગે, એક તાર થઈ જાય, ચાર આંખ મળે રાજ્યની અને બ્રહ્મપ્રિયા મારી રૂહની. ત્યારે શું હાલત થાય? જેતા દિલ में ચૂભે હક અંગ. રાજજી મહારાજના એક એક અંગ દિલની અંદર ચૂભે. રાજ્યના હસ્તકમલ, નખની અંગુરીઓની નખ તમે જુઓ, જેમ જેમ પેચ ફેરવતા જાય પાઘના, જાતે જ પાઘ રાજજી મહારાજ બાંધે. જેમ જેમ પેચ ફેરવતા જાય એમ નખ આસમાન ને ચૂમતા હોય. નખની રેજ, એની જ્યોતિ એ ચૂભે કે ન ચૂભે? જે હાથમાં કડાની શોભા છે, અંગુલીઓમાં વીંટીઓની શોભા છે, જેવી રીતે પેચ ઘુમાવતા હોય રાજજી મહારાજ, કારણ કે એનો આશિક ભાવ બતાવવા માટે જ રાજજી મહારાજ જાતે પાગ બાંધે છે. પરમધામમાં બધો જ શિનગાર ચાર બ્રહ્મપ્રિયાઓ ત્રીજી ભૌમની પડસાલમાં કરે છે. જે ચાર મંદિરની દહેલાન છે તેમાં બ્રહ્મપ્રિયાઓ શિનગાર કરે છે, પણ પાગ તો રાજજી મહારાજ જાતે જ બાંધે છે. શું કામ? તેનો આશિક ભાવ બતાવવા માટે કે બ્રહ્મપ્રિયાઓ હું તમારો આશિક છું, સમજી જાવ, હજી સમજી જાવ, હું તમારો આશિક છું. એ કહે છે કે રાજ્યના આદેશને આધીન બ્રહ્મપ્રિયાઓ, જેવું રાજ્ય છે એવું જ બ્રહ્મપ્રિયાઓ રાજ્ય રમાડી રહ્યા છે. જેવી એની ઈચ્છા છે એવું અહીંયા ખેલમાં પણ મને ને તમને ખેલાવી રહ્યા છે. इनमें भी मैं है नहीं, ये जो समझे मूल इलम, फेल हाल इसक लेवही तब हक्की मैं आवत. જો આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્માત્માઓ તારતમના રહસ્યને સમજી લેશે, इनमें भी मैं है नहीं, ये जो समझे मूल इलम, ખરેખર તારતમના રહસ્યને બ્રહ્મપ્રિયાઓ સમજી લેશે તો તેઓમાં અહંભાવ બિલકુલ રહેશે જ નહીં, અસ્તિત્વ જ નહીં રહે. તારતમ સમજી લીધો, રાજ્યએ કહી દીધું, રાજ્યની મેં અંદર આવી ગઈ, પછી કોઈ જગતની આ જીવની અસ્તિત્વ, જીવની મેં
નું અસ્તિત્વ રહેવાનું જ નથી. પરમધામની મેં આવી ગઈ. પછી કીધું ફેલ હાલ ઈસક લેવહી તબ હક્કી મેં આવત હક્કી મેં આતમ. ખરેખર સદ આચરણ, ફેલ એટલે આચરણ, શુદ્ધ મનોભાવ હાલ, અને ઈશક એટલે કે તેમના પ્રેમને ગ્રહણ કરવાથી તબ હક્કી મેં આવત, અને એ શુદ્ધ આચરણ, સદવ્યવહાર, ઈશક રાજ્યનો પ્રેમ એને ગ્રહણ કરવાથી તેઓમાં હું એટલે કે હું ધામધણીની જ અંગના છું એવો ભાવ ટકી રહેશે. હું ધણીની અંગના છું એવો ભાવ ટકી રહેશે. ક્યારે? ફેલ હાલ ઈશક આવે ને ત્યારે. સુંદર સાજી તબ ગુનાહ કછું ના લગે જો કીજે એસી ચાલ, સો સુકન પહેલે કહે જો કોઈ બદલે હાલ. આ બધા જ આચરણ હોય ને, કોલ ફેલ હાલની અંદર આચરણ હોય. કોલ ફેલ અને ઈશક, હાલ નહીં ઈશક, આ આચરણ હોય, સદવ્યવહાર હોય, શુદ્ધ આચરણ હોય, બધા પ્રત્યે પ્રેમ હોય તો બ્રહ્માત્માઓને કોઈ પ્રકારનો દોષ લાગતો નથી. નહીતર તો ગુનો લાગવાનો જ છે. જાગ્યા પછી જો પણ આ વર્તન કરશું તો ગુનો લાગશે જ. પણ ખબર પડ્યા પછી આ ત્રણેય વસ્તુ હોય, શુદ્ધ આચરણ હોય, સદવ્યવહાર હોય, સુંદર સાથ પ્રત્યે પ્રેમ હોય તો કોઈ ગુનો લાગવાનો નથી. જો કીજે એસી ચાલ, આ વ્યવહાર હોય તો સો સુકન પહેલે કહે જો કોઈ બદલે હાલ. તો અને બ્રહ્માત્માઓ પોતાની મનોદશા, મનની દશા ખરાબ હોય પણ પોતાની મનોદશા બદલે ને એ જ હેતુથી જો કોઈ સો સુકન પહેલે કહે, એટલે ઇન્દ્રાવતી કહે પહેલેથી જ મેં તમને આ વચન કહી દીધા છે કે તમારી મનની સ્થિતિ બદલી જાય. મેં પેલા જ સાવચેત કરી દીધા કે તમારી મનની સ્થિતિ બદલી જાય ને એટલા માટે. ઇનવિદ મેં મરત હૈ બેઠે તલે કદમ, જોશ ઈશક આવે હાલ મેં લે કે હક ઇલમ. અમે ધામધણીના ચરણોમાં જ બેઠા છીએ અને તેમની જ અંગના છીએ એવું સમજવાથી પણ ભૌતિક અહમભાવ ખતમ થઈ જાય છે. દેહનો અહમ, ભૌતિક એટલે દેહનો અહમ ખતમ થઈ જાય છે કે હું કાંઈક છું, હું કાંઈક કરું છું. એ દેહનો અહમ ખતમ થઈ જાય. ક્યારે? કે એ વિચારીએ કે હું રાજ્યના ચરણોમાં જ બેઠી છું, રાજ્યની જ અંગના છું, રાજ્ય જેમ કહે એમ જ કરી રહી છું. તો દૈહિક દેહાધ્યાસ ખતમ થઈ જાય. જોશ ઈશક આવે હાલ મેં લે કે હક ઇલમ. આ પ્રકારે તારતમ જ્ઞાનના રહસ્યને જોશ ઈશક એટલે ગ્રહણ કરવાથી પોતાની મન સ્થિતિ, મનની દિશાને બદલી રાખે, મનના તરંગને મારી નાખે, જોશ તથા પ્રેમથી પરિપૂર્ણ થઈ જાય. ઇન્દ્રાવતી કહે છે કે આવી રીતે તમે રહેવા લાગશો, શુદ્ધ વ્યવહાર, સદ આચરણ અને સુંદર સાથ પ્રત્યે પ્રેમ, તો તમારી મનોદશા બદલાય અને તમને દિશા મળશે. મનની દશા બદલાઈ જશે અને તમને દિશા મળશે. તારતમ એક દિશા સૂચક યંત્ર છે. ઇન્દ્રિયોના ઘોડા 10 દિશાઓમાં દોડતા હોય ને ત્યારે તારતમને, તમારા મનને એવું કંટ્રોલ કરી તારતમના હાથમાં સોંપી દો અને તારતમ તમને દિશા બતાવશે. તારતમ તમને તમારા મૂળ ઘર સુધી પહોંચાડશે, રાજ્યના ચરણ સુધી પહોંચાડશે. જો શુદ્ધ મલકુત મેં નહીં ના શુદ્ધ નૂર વતન, સો ગીરો દિલ પૂરન ભઈ મેં કાઢી બક્ષિસ. ઈન હવે રાજ્ય દાવો કરે છે કે પ્રેમની સમજ, મારા પ્રેમની સમજ વૈકુંઠ એટલે કે મલકુતમાં નથી. મારા પ્રેમની સમજ મલકુત નૂર વતન એટલે કે અક્ષરધામમાં પણ નથી. અને ધામધણીએ સો ગીરો દિલ પૂર્ણ ભઈ, ધામધણીયા ભૌતિક અહમભાવ હુંને દૂર કરી અને ઉપહાર એક બક્ષિસ રૂપે તેઓએ આપણને પ્રદાન કર્યો છે કે આ પરમધામની મેં જાગૃત થાય એટલે દેહાધ્યાસ મટી જાય.
આ તમને જેને મારા પ્રેમની વૈકુંઠમાં અક્ષરધામમાં ખબર નથી, એ પ્રેમ મેં મારી બ્રહ્મપ્રિયાઓને આપ્યો છે. એના અહમ ભાવને ખતમ કરી અને પરમધામની મેં જાગૃત કરી અને બ્રહ્માત્માઓને આપ્યો છે. તેથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ તે કરી શકશે. મેં આપી દીધું છે, પછી મારે કેમ રહેવું? રાજજી કહે કે મેં તો બધું આપી દીધું, હવે તમારે કેમ રહેવું? હવે એક આપણો દીકરો હોસ્ટેલમાં જતો હોય કે વિદેશમાં જતો હોય, દ્રષ્ટાંતથી સમજીએ. વિદેશમાં એને મોકલવાનો હોય, એની ઈચ્છા હોય કે કદાચ હું જાઉં તો એના પિતાશ્રીને એને કદાચ ત્યાં જઈને ભણવાનું સ્ટડી કરવાની હોય તો એની ડોનેશન કેટલું ભરવું પડે. એના પિતા ડોનેશન ભરી દે, બધી જ સગવડ ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા બધી જ કરી દે, અને પછી ત્યાં જઈ અને એને રહેતા ન આવડે તો કોઈ પિતાનો વાંક ખરો? ત્યાં તે એક્સેપ્ટ ન કરી શકે, ન રહી શકે, જરૂરિયાતો વધવા લાગે અને ત્યાંના સુખ દુઃખને સહન ન કરી શકે તો પિતાશ્રીનો કોઈ વાંક ગુનો ખરો? એને તો અહીંથી સગવડ કરીને મોકલી જ દીધા છે. કદાચ હોય ન હોય આ સમયમાં તોય કેટલું ડોનેશન ભરી અને ત્યાં મોકલી દીધા હોય, અને ત્યાં એને રહેતા ન આવડે તો પછી જવાબદારી પિતાની ન હોય, એની જ હોય. એમ મને ને તમને રાજજી મહારાજે આ સૃષ્ટિનું સર્જન કરી અને અહીંયા એવા ઉપલબ્ધ ધામ બનાવ્યા મારા ને તમારા માટે સંસારમાં, અને એવા સંતો ગુરુજનો સંસારમાં બ્રહ્મ જ્ઞાની આવ્યા, અમારા સદગુરુ અમારા પ્રાણનાથજી મહારાજ. અને એ જ્ઞાનથી પણ જો તમને રહેતા ન આવડે તો રાજજીનો દોષ ખરો? ધની કે દરબાર મેં કમી કછુએ નાહી, કમી હમારે ભજન મેં તાથે પાવત ના. આપણા ભજન ભક્તિમાં, આપણા રહેન સહેનમાં કમી છે. રાજ્યએ આપવામાં કોઈ પાછું વાળીને જોયું નથી. એટલે કહે છે કે જે સુખ સુવિધા મારા પ્રેમને વૈકુંઠ એટલે કે ત્યાંના વૈકુંઠ નથી ઓળખી શક્યું, નૂર વતન એટલે કે અક્ષરધામ નથી સમજી શક્યું, એમાં પણ નથી. એ મેં બ્રહ્મપ્રિયાઓને પહેલેથી જ આપી દીધું છે. અને એ બ્રહ્મપ્રિયા એના કારણે એની મનોદિશાને બદલી અને એની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. મનોદશાને બદલી અને દિશા મળશે અને બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે. ઇન મેં કો હક બિના કભુ ન કાઢી જાય, સો મુझ પર મહેર હકે કરી, મેં જરે કો દેત ઉડાય. ઇન્દ્રાવતી કહે છે ધામ ધણી વિના ભૌતિક અહંભાવ ખતમ કોઈ ન કરી શકે, પણ મારી ઉપર રાજ્યએ મહેર કરી કે એને તુરત રજકણની જેમ ઉડાડી દીધી. મારી મેને તારતમાં આવ્યા પછી ભૌતિક અહમને એક ધૂળની જેમ ઉડાડી દીધી. એટલે તો ઇન્દ્રાવતી કહે છે ક્યો મહેર મુझ પર ભઈ, જો એથી દિલ में साक मैं जानी मौज महबूब की वह, देता आप माफक क्यों મહેર મુझ પર ભઈ. કે મારી ઉપર કૃપા જ એટલી થઈ કે આ માયાને તે આંકડાના તુલની માફક ચપટી વગાડો એટલી વારમાં ઉડાડી દીધી. એ કૃપા કહેવાય. તુરંત જ જાગૃત થઈ જાય, ઈમાન અને ઈશ્ક આવી જાય એટલે ઇલમ તો આવવાનું જ છે વાલા. પણ પેલા ઈમાન રખવાનો રાજ્યએ કીધું છે ईमान कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. वाणी तुम्हें जो दी है, वाणी में सब कहा है, हादी कदमों पे चलना, हादी कदमों पे चलना, जब तक न मैं लेके जाऊं,
जब तक न मैं लेके जाऊं ईमान कायम रखना जब तक न मैं बुलाऊं कि क्यों महेर मुझ पर भई जो एथी दिल में सख मैं जानी मौज महबूब क्या એક એક બ્રહ્મ પ્રિયાને માટે આ ચોપાઈ છે કે આટલી બધી કૃપા રાજજી મહારાજે મારી ઉપર કેમ કરી કે હું શંકાથી ભરાયેલી હતી સંસારમાં આવી અને શંકા કુશંકાઓથી ભરાઈ ગઈ બેશક ઇલમ લઈ અને ધણી આવ્યા અને મારો હાથ પકડી અને મને જાગૃત કરી મેં જાની મોજ મહેબૂબ કી જાગ્યા પછી મોજને ગણી નહીં શકો જાગે સુખ અનેક હે અખંડ અલેખે જાગ્યા પછીના સુખ અદ્ભુત છે સુંદર સાજી અવર્ણનીય છે એટલે ઇન્દ્રાવતી કહે છે સો મુझ પર મહેર હકે કરી મેં જરાકો દેત ઉડાય આ મેને તો એવી રાજ્યની કૃપા થઈ કે સાંસારિક મેને તો એક આંકડાના તુલની માફક ઉડાડી દીધી એક રજકણના માફક ઉડાડી દીધી ના તો એ મેં સી નહીં જો નિકસે કીએ ઉપાય નહીતર આ મેં નીકળવાની હતી જ નહીં પરમધામની મેં ન આવી હોત તો આ સંસારની મેં નીકળે એમ હતી જ નહીં મહેનત કર ત્રિગુણ થકે આ મેને કાઢવા માટે તો ત્રિગુણ પણ થાકી ગયા એમનામાંથી પણ અહંભાવ નીકળી ન શક્યો કોઈ શકે ન મહેકો ફિરાય એમ ત્રિગુણ પણ ન કાઢી શક્યા તો સંસારના લોકોની શું હેસિયત છે કે આ મેને હું કાઢી શકું પણ એ તો કયો મહેર મુझ પર ભાઈ એ વાત છે સુંદર સાજી તો આવો સમય પૂરો થઈ ગયો મળશું આપણે આવતીકાલે અને ધામમાં અત્યારે શ્રી 5 મહામંગલપુરી ધામમાં આજે પણ ઘણી બધી સેવાઓ છે તો બધા સમયસર પહોંચી જશું બસ આટલા જ શબ્દ સાથે આજની ચર્ચાને અહીં વિરામ અને પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય પ્રણામ સુંદર સાજી પ્રણામ